ગીર સોમનાથથી સમાચાર, જ્યાં એસઆઈઆરની કામગીરીમાં ફોર્મ 7 મુદ્દે અનેક ફરિયાદો મળી રહી છે। કોડીનારના ઘાંટુબડ ગામમાં 1300 જેટલા મતદારોને નોટિસ ફટકારાઈ છે। નામમાં વિસંગતતાઓના કારણે 1300 જેટલા મતદારો પાસે માંગવામાં આવ્યો છે ખુલાસો। ડોક્યુમેન્ટ્સ જમા કરાવવાનું કહેતા ગ્રામજનો અને બીએલઓને હાલાકી પડી રહી છે। એક જ દિવસમાં નોટિસનો જવાબ આપવાનું કહેતા ગ્રામજનોમાં નારાજગીનો માહોલ છે। સુનાવણી માટે વધુ સમય ફાળવવામાં આવે તેવી પણ ગામના લોકોએ માંગણી કરી છે। સરકારે એક દિવસ માટેની જે નોટિસ આપી તો એક દિવસમાં મારે આજનો જે સમજી લ્યો કે ઘરને મારે બધાય ઘરનાને મોકલવા પડ્યા અને મારે રોકાવવું પડ્યું। એનું કારણ છે કે આના માટે રહે કોણ? ઘરની જવાબદારીમાં હું એક માણસ છું, તો મારે એકને જ રહેવું પડે। તો હવે આ રીતના હોય તો સરકારને થોડુંક સમજવું જોઈએ કે ટાઈમ દેવો જોઈએ થોડો, કે લોકોને ટાઈમ આપો। તમે ડોક્યુમેન્ટ મંગાવી શકો, વેરિફિકેશનનો ટાઈમ છે, તમારા પાસે પાવર છે, બરાબર, સત્તા છે, પણ લોકોને પણ ટાઈમ આપવો પડે જેથી કરીને આપી શકે નામ વિસંગતા વાળા કઈ જે કઈ ડોક્યુમેન્ટ હોય એ। પણ આ જે લોકો માંગેલ ડોક્યુમેન્ટ પહોંચાડી ન શકે એના કારણે લોક મત અધિકારથી વંચિત રહેશે।